સુરેન્દ્રનગરની એલસીબી ટીમે નાવા ગામે મંદિરમાં થયેલ ચોરી અને રાજકોટ રેલવે સ્ટેશનમાંથી થયેલ મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલી કાઢી થાનગઢના એક આરોપીને પકડી પાડ્યો હતો અને વધુ એક આરોપીને પકડી પાડવા માટેની એલસીબીએ તજવીજ હાથ ધરી છે. સુરેન્દ્રનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગર એલસીબીએ નાવા ગામે થયેલ મંદિર ચોરીનો તથા રાજકોટ શહેરમાં થયેલ મોટરસાઇકલ ચોરીનો મુદ્દામાલ સાથે ભેદ ઉકેલી એક આરોપીને પકડી પાડ્યો છે અને એક આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ વડા પ્રેમ સુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર જે જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય પઠાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એને રાયમા, હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડ, દેવરાજભાઈ, શક્તિસિંહ, કપિલભાઈ, કુલદીપભાઈ, વિક્રમભાઈ સહિતની ટીમે પેટ્રોલિંગમાં હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડને મળેલ બાતમીના આધારે નાવા ગામે થયેલ મંદિરમાં ધાતુના દાગીનાની ચોરી થતાં રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ વાહન ચોરીના ગુનામાં જયંતિભાઈ ઉર્ફે જેઠો ઈશ્વર પારધી રહેવાસી થાનગઢવાળાને પકડી પાડી તપાસ હાથ ધરતા તેમણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ત્યારે અશોક ઉર્ફે બીછુ અમીર ખાવડુ રહેવાસી થાન મફતિયાવાળાને પણ પકડી પાડવા માટે ચોરી ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીએ ચોરીની કબૂલાત કરી વધુ તપાસ એલસીબીએ હાથ ધરી છે.